આ કથા છે કે મહાદેવે ડમરૂનું રૂપ કેમ લીધું અને માતા પાર્વતીએ ત્રિશૂળનું રૂપ કેમ લીધું. ઘણા જંગલમાં શિવજી તપમાં લીન હતા. નાના ગણેશ આવીને પૂછ્યું, પિતાશ્રી, માતાશ્રી ક્યાં છે? શિવજીએ કહ્યું કે માતા ભક્તોને આશીર્વાદ આપવા ધરતી પર છે. ગણેશ રડી પડ્યા અને માતાની ગોદમાં જવા માંગ્યા. શિવજીએ સમજાવ્યું કે હું જ તારા માતા પિતા છું, પણ ગણેશ માન્યા નહીં. બંને ધરતી પર ગયા. માતા પાર્વતી ભક્તોને વરદાન આપી રહ્યા હતા. ગણેશે માં પોકાર કર્યો. શિવજીએ કહ્યું, પુત્રને ગોદમાં લો. માતાએ હસીને કહ્યું, મને પામવા માંગો તો શોધો. તેઓ અસંખ્ય ત્રિશૂળોમાં પ્રગટ થયા, બધા એક સમાન ચમકતા. શિવજી ધ્યાનમાં રહી દિવ્ય ડમરૂ બન્યા અને તીવ્ર નાદ કર્યો. એક ત્રિશૂળ ઝૂમ્યો, આકાશમાં ઉઠ્યું અને તેમાંથી માતા પાર્વતી દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. શિવજી મૂળ રૂપમાં આવ્યા. ગણેશ આનંદથી માતાની ગોદમાં બેઠા. ત્રણેય જંગલમાં વિહાર કરતા ગયા.